સૌરાષ્ટ્રમાં કુદરતનો કહેર 4 દિવસમાં દ્વારકા ચોથી વખત ડૂબ્યું। ભારે વરસાદના કારણે દ્વારકામાં હાહાકાર મચ્યો છે। વરસાદી પાણીથી માણાવદર વેર વિખેર થયું છે। ગ્રામજનો ઘર છોડવા લાચાર, કોઈને ખાટલા તો કોઈને ખભે બેસાડીને રેસ્ક્યુ કરાયા છે। સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો છે। ત્યારે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેઓનું હેલિકોપ્ટરથી દિલ ધડક રેસ્ક્યુ કરાયું હતું। તો અમરેલીનો દરિયો તોફાની બન્યો હતો। કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ, 3 લોકોના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા છે। મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 3 દિવસ બાદ ફરીવાર દ્વારકા પાણીમાં ડૂબ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે કહી શકાય એવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે। ત્યારે હજુ પણ 26 તારીખ સુધીની હવામાન વિભાગે આગાહી કરી છે અને આ આગાહી અતિ ભારે છે। ત્યારે 26 તારીખ સુધી કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દ્વારકાના રોડ પર કેડસમાં પાણી ભરાયા છે। વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 3 લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ દ્વારકા પ્રાંત અધિકારી, કલ્યાણપુર મામલતદાર, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી। ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા 8 નાગરિકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં કેશવપુરા ગામે 4 અને ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે। જ્યારે પાનેલી ગામે ભારે વરસાદના પગલે 3 ખેડૂત ગામમાંથી વાડીએ પરત ફરતા હતા ત્યારે નદીના પાણીમાં ફસાયા હતા। આ અંગે માહિતી મળતા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ આ 3 ખેડૂત દેવરખીભાઈ, નેભાભાઈ અને કેશુરભાઈનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દ્વારકા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવા, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી। દ્વારકા સોમનાથ હાઈવે બંધ। છેલ્લા 2 દિવસ દરમિયાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારે 3 મિલીમીટર બાદ સવારના આશરે 9 વાગ્યાના સમયથી વરસાદે વેગ પકડ્યો હતો અને સાંભેલાધાર વરસાદ વરસતા બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઇંચ પાણી પડી ગયું હતું। તાલુકાના લાંબા, ભોગાત, આસોટા, જામદેવડિયા, ચાચલાણા, બાકોડી, કેશવપર, કેનેડી વગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોમાં પાણીનું ધોવાણ થયું હતું। ભારે વરસાદને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી। અનરાધાર 11 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિતિ નાજુક બની રહી હતી। અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ હાઈવે બંધ થઈ જવા પામ્યો છે। રાવલ ગામ બેટમાં ફેરવાયું છે। આ માટે કલ્યાણપુર તાલુકામાં ખાસ આવેલી એનડીઆરએફની ટીમના જવાનોએ મોરચો સંભાળીને બચાવ રાહત કાર્ય હાથ ધર્યું હતું। ભારે વરસાદના પગલે અનેક ખેતરોનું ધોવાણ થયું હતું। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા। હાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં 48 ઇંચ પડી ચૂક્યો છે। કલ્યાણપુર તાલુકામાં રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। આ ઉપરાંત ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે। લોકોને સલામત સ્થળે ખસી જવા સાંસદે પણ અપીલ કરી છે। ઉપલેટાના લાઠ ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। રાજકોટના ઉપલેટાના લાઠ ગામે આબ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં ધોધમાર 12 ઇંચ વરસાદ ખાબકતા ગામમાં નદીઓ વહેતી થઈ ગઈ। લોકોના ઘરો અને દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આખા ગામમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। સિઝનમાં બીજી વાર સુરતના હાલ બેહાલ થયા છે। ગઈકાલ બપોરથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી યથાવત છે। સાણિયા હેમાદ ગામને મેઘરાજાએ બાનમાં લીધું છે। અહીં પૂરના પાણી ઘૂસી જતા 700 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે।
તો સતત વરસાદના કારણે ઉકાઈની સપાટી 313 ફૂટે પહોંચી છે. 50 ફૂટ લાંબી દિવાલ 5 સેકન્ડમાં ધરાશયી થઈ છે. તો સતત વરસાદમાં સુરતના અલથાણ વિસ્તારમાં માત્ર 5 સેકન્ડમાં 50 ફૂટ લાંબી દિવાલ ધરાશયી થઈ. રાતના સમયે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે આ બિલ્ડિંગ બન્યાને હજી માંડ 1 વર્ષ જ થયું હતું. 3 દિવસ બાદ ફરી ડૂબી દ્વારકા નગરી. 3 દિવસ બાદ ફરીવાર દ્વારકા પાણીમાં ડૂબ્યું છે. કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે દ્વારકાના રોડ પર કેળસમા પાણી ભરાયા છે. વરસાદને પગલેમાં પાણીમાં ફસાયેલા 3 લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વરસાદે વિરામ લીધો પણ મુશ્કેલી હજુ યથાવત છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં વેરાવળમાં પાલિકાની બેદરકારીના કારણે 100થી વધુ મકાનોમાં આજે 3જા દિવસે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા છે. હાઉસિંગ સોસાયટીમાં હજુ પણ ન ઓસરતા પાણી લોકોને જાતે પાણી ઉલેચવાનો વારો આવ્યો છે. આ સિવાય શહેરની 40 અન્ય સોસાયટીના 50,000થી વધુ રહીશો આ જ સ્થિતિમાં છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હજુ પણ આગાહી છે. 5 દિવસ સુધી હજુ પણ મેઘરાજા પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીનો દરિયો તોફાની બન્યો છે. ઉપલેટાના લાઠ ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. એટલું જ નહીં, બીજી તરફ માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું છે. તેમજ અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ છે, જેથી કેટલાય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવે વાત કરીએ એક વખત વરસાદી આંકડાની. સાંજના 4થી 6 વાગ્યા એટલે કે બપોર પછીના વરસાદી આંકડાની વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.89 ઇંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદરમાં 1.26 ઇંચ, વલસાડના કપરાડામાં 1.6 ઇંચ તેમજ નર્મદાના સાગબારામાં 0.94 ઇંચ તેમજ વલસાડના ઉમરગામમાં 0.91 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે વાત કરીએ સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા એટલે કે આજે દિવસ દરમિયાનના તમામ વરસાદી આંકડાની આપણે વાત કરવાની છે. સૌથી વધુ આજના દિવસે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11.06 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માણાવદરમાં 7.80 ઇંચ તેમજ સુરતના પલસાણમાં 6.38 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 5.87 ઇંચ, સુરતના બારડોલીમાં 5.79 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.31 ઇંચ, દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેરમાં 5.31 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 5.20 ઇંચ, સુરતના કામરેજમાં 4.84 ઇંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 4.72 ઇંચ, વલસાડના કપરાડામાં 4.37 ઇંચ, સુરતના માંડવીમાં 4.21 ઇંચ, વલસાડના વાપીમાં 3.90 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 3.74 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.74 ઇંચ. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વડોદરા શહેરમાં આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માણાવદર તાલુકાના બાટવા ગામ જાણે બેટમાં ફેરવાયું છે તેવી સ્થિતિ છે. યાત્રાધામ દ્વારકાની સ્થિતિ પણ કફોડી છે. આગામી 21થી 26 તારીખ સુધીમાં હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર વાસીઓ ખાસ સાવધાન. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ભારે વરસાદની આગાહી છે. આગામી 21થી 26 તારીખ સુધીમાં દેવભૂમિ દ્વારકા, જામનગર સહિત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.